સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણે લીધો છે એક યુવકનો જીવ। થાનગઢમાં ગેરકાયદે ખાણમાં ડૂબી જતાં યુવકનું મૃત્યુ થયું છે। તંત્રને જાણ કરવા છતાં 6 કલાક સુધી તંત્રની ટીમ બચાવ કામગીરી પહોંચી નહોતી અને તેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। 6 કલાક બાદ તપાસ કરવા પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદેહ બહાર કાઢ્યો। ગેરકાયદે ખાણમાં યુવક પડ્યો અને ડૂબી જતાં તેનું મોત નીપજ્યું। એકના એક દીકરાનું ડૂબી જવાથી મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ વર્ષોથી બેફામ છે। તંત્રને પણ આની જાણકારી છે, છતાં પણ તંત્ર શા માટે કામગીરી નથી કરતું? શા માટે ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર પ્રતિબંધ નથી મૂકતું? શા માટે આરોપીઓને નથી ઝડપતું? તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની વધુ એક આ ઘટના કે જ્યાં ખનીજ માફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણે એક યુવકનો જીવ લીધો છે। થાનગઢમાં ગેરકાયદે ખાણમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ થયું છે। તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં પણ 6 કલાક સુધી તંત્રની કોઈ ટીમ ત્યાં બચાવ કામગીરી માટે પહોંચી ન હતી। તેના કારણે સ્થાનિકોમાં અને પરિવારજનોમાં રોષ ફેલાયો હતો। 6 કલાક બાદ તપાસ કરવા પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો। ગેરકાયદે ખાણમાં યુવક પડ્યો અને ડૂબી જતા મોત નીપજ્યું હતું।